કેમ છો બાળકો? વિદ્યાર્થીઓ, પહેલા ભાગની અંદર આની પહેલાં અગાઉ આપણે જ્યારે ઓનલાઈન શિક્ષણમાં ભેગા થયા ત્યારે આપણે 19મો પાઠ તમારો જે છે એની થોડી વાતો કરી. ગામમાં ઘૂસી ગયેલા સાંઢને નાથવા માટે જ્યારે કોઈ તૈયાર નથી થતું ત્યારે ચંદા એ પડકાર જે છે એને ઝીલી લે છે અને ગામના પુરુષોને એ શરતે એ સાંઢને નાથવા તૈયાર થાય છે. એવું કહે છે ગામના પુરુષોને કે તમે જો તમારો પરાજય સ્વીકારવા તૈયાર હો તો હું સાંઢને નાથવા તૈયાર છું. અને પછી બીજે દિવસે એ લોકોને એ જગ્યાએ આવવાનું કહે છે કે જ્યાં સાંઢ જોવા મળે, ખેતરની સીમમાં. ઘરે જ્યારે રૈજીને ખબર પડે છે કે પોતાની દીકરી જે છે એ ગામના પુરુષો સાથે આવી શરત મારીને આવી છે અને પોતે સાંઢને નાથવા જવાની છે, એક બાપ તરીકે રૈજીને પોતાની દીકરીની ચિંતા થાય છે, એને સમજાવે છે. પણ ચંદા પોતાની વાતમાં મક્કમ રહે છે, અડગ રહે છે, માનતી નથી. છેલ્લે તો એના પિતા જ્યારે એની સાથે ઘણી બધી દલીલ કરે છે, જુદી જુદી રીતે એને સમજાવે છે, ત્યારે છેલ્લે તો ચંદા એવું પણ કહી દે છે કે બાપા, કદાચ મને કંઈ થઈ જશે, સાંઢ મને મારી નાખશે, તોય તમારો વંશ જવાનો નથી. એટલે કે તમારો વંશ મેળો તો ચાલુ જ રહેશે, ઘરમાં બીજા ભાઈ બહેન છે એટલે તમારો વંશ અટકવાનો નથી. સમાજમાં વંશ વધારવાનું કામ દીકરાઓ કરે છે અને એટલા માટે જ આપણે દીકરા દીકરીને સમાન ભલે ગણતા હોઈએ, પણ દીકરી જે છે એ તો સાસરે જતી રહેતી હોય છે અને ત્યાં એના સાસરામાં જે વંશ હોય એને વધારે છે, જ્યારે દીકરો જે છે એ તો બાપનો વંશ વધારે છે. એટલે અહીંયા ચંદા છેલ્લે એવી દલીલ પણ કરી દે છે કે હું કંઈ મને થઈ જશે તો પણ તમારો વંશ અટકી જશે નહીં. આવું કહી અને એ પોતાના વિચાર ઉપર કાયમ રહે છે. બીજા દિવસની સવાર પડે છે. પૂર્વ દિશામાંથી સૂર્યના કિરણો જે છે એનો ધરતી ઉપર ઢગલો થાય છે. એકદમ નવો ચણિયો, એના ઉપર સરસ મજાની નવી ઓઢણી પહેરી અને ચંદા જે છે એ પોતાનું વચન પાળવા માટે નીકળી પડે છે. લેખકે એ શબ્દ વાપર્યો છે કે એનું પરાક્રમ નિરખવા માટે જાણે કે સૂર્ય પણ ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો. આખું ગામ જે છે એ એકદમ કુતૂહલ વૃત્તિથી કે ભાઈ હવે કેવી રીતે ચંદા સાંઢને નાચશે, ચલો આપણે જોઈએ તો ખરા. આવું વિચારીને ભેગું થાય છે, ઉમટી પડે છે. બાપ તરીકે રૈજી પણ પોતાની દીકરીના રક્ષણ માટે એને ચિંતા છે કે સાંઢ વળતો હુમલો કરે તો પોતે પોતાની દીકરીનું રક્ષણ કરી શકે. એ માટે એ પણ હાથમાં ભાલુડું લઈ અને નીકળી પડે છે. ભાલુડું જે છે એ તેલનું નાનકડું એવું પાનું, આખું તેલ નહીં પણ તેલનો કટકો, અથવા તો જેને આપણે એક પ્રકારનું હથિયાર કહીએ એવું લઈને નીકળે છે. આખલો જે છે પોતાને અજીત માને છે, એટલે કે એને એવું અભિમાન છે, ગુમાન છે કે પોતાને કોઈ જીતી ન શકે. આવા આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત ધરાયેલો માલ ચડી અને લાંબા પગ કરીને પડ્યો હતો. લેખક કહે છે કે ગુમાન તો બંનેને હતું, અભિમાની તો બંને હતા. આખલાને પોતાના બળનું, પોતાની શક્તિનું, તાકાતનું અભિમાન હતું અને ચંદાને એની જુવાનીનું, એના રૂપનું અભિમાન હતું. ચંદાએ આખલાને દૂરથી જોયો પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. સામાન્ય રીતે આખલાને જોઈને જ ગામના લોકોની ચાલવાની ઝડપ ધીમી થઈ જતી અથવા તો ઊભા રહી જતા. પણ અહીંયા ચંદા તો જે ગતિએ ચાલતી હતી એ જ ગતિએ ચાલતી રહી, આખલા તરફ આગળ વધી અને દૂરથી આખલાને બેઠેલો જોયો. આખી રાત
કોઈના ખેતરમાં ખૂબ ખાધું હશે, માલને નુકસાન પહોંચાડ્યું છે, એટલે એ નિરાતે લાંબા પગ કરીને સૂતો હતો. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા અને ગુમાની સાથે એનો જીવ ન જાય એટલા માટે કેટલાકે હાથમાં કાંઠા ઉપર તેલ કેવી રીતે જો ઉપમા અલંકાર વાપરે છે, પલાળેલા અશ્વની માફક તૈયાર હતા. આવી રીતે ગામના લોકો તે કાંઠા તૈયાર લઈને બેઠા હતા કે ભાઈ કદાચ કંઈ બને, ગમે તેમ તોય ચંદા પોતાના જ ગામની દીકરી હતી, એટલે એની રક્ષા માટે ગામ લોકો પણ ચિંતિત હતા. ચંદાએ ખેંચતા ભાવે તેમ છરો કમરમાં ખોસ્યો તો હાથમાં ઢહકડો એ સોટીની પેટે ઝુલાવતી તેની નજીક જતી હતી. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ, આખલાઓનો રાજા, એના માટે શબ્દ છે વૃષભરાજ. દ્રષ્ટિ ઊંચી કરીને ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને આજથી અડિયાળી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો એને તાકી રહ્યો. આખા ગામના પુરુષોની નજર ચંદા ઉપરથી એવું એનું રૂપ હતું. ગામના ઘણા જુવાનીઓ એની સાથે પરણવાના સપનાઓ જોતા હતા, એટલે અહીંયા આંકડો પણ આવી સુંદર મજાની રૂપાળી છોકરીને જોતો એમના ડોક નીચી રાખી અને પડ્યો રહ્યો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવીને ત્રાટક વેચ્યું. એક જ જગ્યાએ, એક જ સ્થાને આપણે મનને એકાગ્ર કરવા માટે યોગની જે ક્રિયા છે એને ત્રાટક કહેવામાં આવે. ટૂંકમાં તમે ફિલ્મોમાં જોયું છે, કોઈની આંખમાં આંખ પરોવી અને એને પોતાના વશમાં કરવું, એને કાબૂમાં કરવું. તો જાણે કે પોતાની આંખની દોરી બનાવી ચંદાએ આંખમાં આંખ પરોવી અને ત્રાટક રચ્યું. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈને પાછળ પડતો આંકડો પછી ઊંચી ડોક કરી અને એના ભળી તાકી રહ્યો હતો. સામાન્ય રીતે કોઈ પુરુષને કે સ્ત્રીને જોવે તો તરત જ ભડકતો, ગુસ્સે થતો, એની ઉપર હુમલો કરવા માટે ઊભો થતો. પણ અહીંયા તો એ શાંતિથી સહેજ ડોક ઊંચું કરી અને એને ચંદાને જોઈ. એને સ્ત્રી ક્ષુલ્લક એટલે કે સામાન્ય, સાધારણ લાગી કે પછી એના સૌંદર્યથી અંજાઈ ગયો. તો લેખક કહે છે કે ગમે તે પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન આવતું હતું. સામાન્ય રીતે આવું વર્તન એ કોઈ દિવસ કરતો નહીં. આપણો પ્રશ્ન આવે છે કે ભાઈ આકલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો? મોટો પ્રશ્ન. તો ચંદાની અણિયાળી આંખોથી એ અંજાયો હોય ને એને પડ્યો ચંદાને તાકતો હતો. ચંદાએ એની આંખમાં આંખ પરોવી અને ત્રાટક કર્યું. સામાન્ય રીતે કોઈ પણ મનુષ્ય કે પશુને જોઈને વળતો હુમલો કરે છે, પણ આખલાને કદાચ આ છોકરી એકદમ સામાન્ય લાગી, હુમલો કરવા જેવી નહીં લાગી હોય, નાની ઉંમરની લાગી. અથવા તો બીજું કારણ એવું પણ હોઈ શકે કે એ પણ એની સુંદરતાથી અંજાઈ ગયો હોય અને ચંદાને જોડી ગમતી હોય, ગમે તે હોય, પણ એ પોતાનો જે સ્વભાવ હતો એનાથી વિરુદ્ધ પ્રકારનું વર્તન આજે કરતો હતો. એક રાશિમાં છેટું રહ્યું. લગભગ આપણે કહીએ કે 16 હાથનું, બંને હાથને પોળા કરી અને એવા 16 હાથ ભેગા કરીએ એટલું જે અંતર હોય ને એને ગામડાની ભાષામાં રાશવા જેટલું અંતર કહેવાય. પહેલાંના સમયમાં તો માપવા માટેના કોઈ એવા સાધનો નહોતા, ત્યારે ગામના લોકો જે છે ગામડામાં આજે પણ રાશ એટલે કે દોરડાથી જ માપ લેતા. તો એક રાશમાં એટલે લગભગ 16 હાથનું અંતર થાય. એટલું દૂર રહ્યું અને એકદમ ઝડપથી ચંદા અટકી ગઈ, ઊભી રહી ગઈ. કેવી રીતે? જેમ બ્રેક લાગે અને મોટર કાર ઊભી રહી જાય એમ ઝડપથી ચાલતી ચંદાના પગ થંભી ગયા અને જેવી ચંદા ઊભી રહી એટલે ટોળામાં ગણગણાટ શરૂ થયો. કેવી વાતો લોકો કરવા લાગ્યા. જો એકે કીધું કે આખરે બે ગઈ, તો વળી બીજાએ કીધું કે એ તો મોઢે બોલે એટલું જ, બધા હતા એટલે ગુમાનમાં ત્યાં સુધી કે આ તો ઉત્સાહમાં બધાને જોયા કે બધા મને જોવે છે એટલે ઉત્સાહમાં અભિમાનમાં
ત્યાં સુધી ગઈ. તો વળી ત્રીજાએ કીધું કે એની વિકરાળ આંખ જોઈને ભલભલાના હાજા ગગડી ગયા. હાજા ગગડી જવા એટલે ડરી જવું, ના હિંમત થઈ જવું. તો એનું શું કહેશું? તો એની હેસિયત શું, એની અવકાશ શું, એની કેવળ છે. રૈજીનો જીવ પડીકે બંધાયો હતો. જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો, તેમ એની નજર ચંદા અને આંકડા સિવાય બીજું કશું દેખતી નહોતી. જીવ પડીકે બંધાવો એટલે ખૂબ ચિંતાથી આંખું વ્યાકુળ થઈ જવું. ચંદા ઊભી હતી, પણ છતાં એની જ યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો હાથમાંથી ખેંચે તેમ ત્રાટક રચી, જાણે કે પોતાની દ્રષ્ટિની દોરી બનાવી અને આંકડાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. એક ધારુને આંકડાની આંખોમાં જોવાનું તો શરૂ જ રાખ્યું. લેખક કહે છે કે જાણે કે એને પોતાની નજરની દોરી બનાવી અને આંકડાની આંખોમાંથી એની શરીરની તમામ શક્તિઓને જાણે ખેંચવા લાગી. કેવી રીતે? જાણે મરણ પથારીએ પડેલા કોઈ માણસના શરીરમાંથી યમરાજા આત્માને ખેંચે ને એવી રીતે. અને તેનું સૌંદર્ય પીતો હોય તેમ આપણો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવીને એને તાકી રહ્યો હતો. આંખવાનું ધ્યાન તો આજે હજી પણ સંપૂર્ણપણે ચંદાની સુંદરતાને જોવામાં, માણવામાં જ હતું. એટલે એને ખબર જ ન રહી કે ક્યારે ચંદાએ પોતાને વશમાં કરી લીધો. સંપૂર્ણ શક્તિ ખેંચાયેલી મારી ચંદાએ આગળ ડગલું દીધું. સ્પર્શ વાંચતો આંખો દયાને ચહેરે તાકી રહ્યો. એક, બે અને ત્રીજી ડગલે તેની પાસે પહોંચી ગઈ ને નીચે નમી અને તેના ઉપર હાથ ફેરવવા લાગી. આ છળાંગ મારી, હમણાં ઊંચો એમ માનતા દરેકના અહીંયા ઘડીભર થંભી ગયા. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા લોકોએ આંખ ઉપર હાથ પણ ફેરવી જોયું કે ભાઈ આ કંઈ સપનું નથી ને, આવું દ્રશ્ય તો ક્યારેય જોયું જ નહોતું. આ આંકડો તો માણસને જોઈને જ ગુસ્સે થતો, એની પાછળ પડતો, એના ઉપર હુમલો કરતો. એના બદલે ચંદા તો એની પાસે ઉભડક બેસી ગઈ અને એના શરીર ઉપર પોતાનો હાથ ફેરવવા લાગી. ચંદા નીચે બેઠી. કેવી રીતે? પાળેલા પશુ આગળ જેમ માલિક બેસે ને તેમ. જ્યારે પાળેલું ગાય કે કૂતરું હોય અને એને રમાડી એવી રીતે ચંદા બેસી અને એના કપાળ ઉપર, એના માથા ઉપર પોતાનો હાથ ફેરવવા લાગી અને એ રીતે એની સાથે રમવા લાગી. અને એક ઉમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી અને તે નિરાતે સૂતો. આંખલાને પણ ગમ્યું, ચંદાનો સ્પર્શ એને ખૂબ ગમ્યો અને એ સ્પર્શ પોતાને સતત થતો રહે. એટલા માટે આંખલો પણ હવે પોતાની આંખોને શાંતિથી ચંદાની સામે જોતો પોતાની ડોકને જમીન ઉપર નાખી અને નિરાતે સૂઈ ગયો. ચંદાનો રહ્યો સ્વરૂપ ભય પણ જતો રહ્યો. જુઓ કેવી રીતે ચંદાએ આંકડાના બંને પગે ડહકલાનો ગાળો ફેરવી દીધો અથવા તો એને પહેરાવી દીધો. તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગને પહેલાં તો મારા પરથી ઊંચા કરી જોયા કે કંઈ કરે છે, ભડકે છે, ડોક ઊંચી કરે છે, આંખો ખોલીને જુએ છે. આટલો કરી ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. ધીમે રહીને તેણે વારા પરથી બંને પગે ડહકલાનો ગાળો ફેરવી દીધો. એક ક્ષણ માટે લાગણીશીલ હતી, પોતે દયાળુ હતી, તેને દયા આવી ગઈ કે આ આંકડાને વશમાં કરવા કેટલા બધા દિવસોથી ગામના લોકો હેરાન થતા હતા. આ તો કેટલો દયાળુ છે, કેટલો ડાયો છે, કેટલો ગરીબ લાગ્યો એને. પણ લેખક કહે છે કે વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. જો ગામના પુરુષોને ચંદા શરત લગાડીને ન આવી હોત તો કદાચ અત્યારે ચંદા આંકડાને જવા દે. એટલો બધો એને ગરીબ લાગ્યો. પણ આ વિજય હવે એના હાથ વેટમાં હતો. હાથમાં રહેલો ડાકલાનો ગાળો જે છે એના બંને પગમાં એ પહેરાવી દે, ગળામાં પહેરાવી દે એટલે એનું કામ પૂરું થાય એમ હતું, અથવા તો એ વિજય બની જાય, જીતી જાય શરત. અને એટલા માટે આ હાથમાં આવેલો વિજય જતો ન રહે ને એટલા માટે મનમાં એક ક્ષણ માટે એને વિચાર આવ્યો કે છોડી દે અને જવા દે.
ચાલો એને કાંઈ નાથવો નથી, એને કાંઈ કાબૂમાં નથી કરવો, અંકુશમાં નથી લેવો, પણ તરત જ પાછું એને યાદ આવ્યું કે ના, પોતે આમનામ જો પાછી જશે તો ગામ લોકો પોતાના વિશે શું વિચારશે. અને એટલા માટે લેખક કહે છે કે વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. એક જ ક્ષણ માટે આવેલો વિચાર ચંદાએ તરત જ મનમાંથી કાઢીને ફેંકી દીધો અને ધીમે રહી અને એને બંને પગે ઢળકનો ગાળો ભેરવી દીધો. પંપાતા હસ્તનો હાથનો સ્પર્શ બંધ થતાં આંખલાએ આંખ ઉંચકી. ચંદા ઊભી થઈ હતી. કેવી રીતે? જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. જાણે કે એ ઋષિનું તપ પોતે ભંગ કર્યું હોય એવી એની અદા હતી. અને હવે આંકડાને ખબર પડી. જ્યારે ચંદાનો હાથ ફરતો બંધ થયો ત્યારે આંકડા તરફ દ્રષ્ટિ રાખી એ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી. તરત જ ઊંધી ન પડી. દૂર જતી ચંદાને નિરખવા આંકડો ઊંચે થવા ગયો ત્યારે એણે પગના બંધન અનુભવ્યા. પણ બંધનમાં પડ્યા પછી નિરત્વ શા કામનું? અને એટલા માટે પાંજરામાં જેમ સિંહ તાલુકે તેમ તે ભરાયો. આપણે પ્રશ્ન આવે કે પોતાના પગ બંધાઈ ગયા છે એ જાણ્યા પછી આટલે એમાંથી છૂટવા માટે શું કહ્યું? તો તે મૂરખ બન્યો છે. આ સુંદરતાની મૂર્તિએ પોતાને ઉલ્લુ બનાવ્યો છે એવી એને ખબર પડી અને એટલે ગુસ્સે થયો. જે પાંજરામાં સિંહ ગર્જના કરે એણે બૂમ પાડી ઉધામાં મારીને બેઠો થયો. પણ દોડવા છતાં એના પગ સામ સામે ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો. હૃદય આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી અને બીજી હાસ્ય કર્યું. ચંદાનું કામ પૂરું થઈ ગયું હતું. એણે ગ્રાહકનો ગાળો એના ગળામાં પહેરાવી દીધો હતો. પોતે છેતરાયેલો છે એ આંકડાને સમજાઈ ગયું અને એટલા માટે શરમનો માર્યો નીચું જોઈ રહ્યો. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો કે ખબરદાર કોઈ એને મારવાનો નથી. અને તેનો હુકમ માથે ચઢાવ્યો હોય તેમ ગામના લોકોમાં મૌન છવાઈ ગયું. અને હવે જે સ્ત્રી શક્તિની આપણે વાત કરીએ છીએ એક જ વાક્યથી લેખક અહીંયા આપણને દર્શાવે છે. એના પિતા રૈજી હવે ચંદાને કહે છે કે બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું. ગામના આટલા બધા પુરુષો અહીંયા ટોળે વળીને જોવા માટે ભેગા થયા પણ આમાંથી કોઈની હિંમત ન ચાલી. એટલે કે જે કામ ગામના પુરુષો ન કરી શક્યા એ કામ એક સ્ત્રી હોવા છતાં, એક દીકરી હોવા છતાં તે કરીને બતાવ્યું. બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને કેમ બનાય? સદીઓથી પુરુષ તો શક્તિને પોતાની ગણે છે અથવા તો સ્ત્રીને પોતાના વશમાં રાખતો આવ્યો છે. અને એનાથી ન થાય તો ન બને. આ નજરે જોઈને ખોટું. આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. આમ કહે અને રૈજીએ ચારે બાજુ પેલા પુરુષ સમુદાય તરફ નજર ફેંકી. તમે પુરુષ દેખતા હો તો? હું તો કોઈને પુરુષ દેખતી નથી. એનો કટાક્ષ સાંભળી અને દરેકને ભોયમાં બેસી જવાનું મન થયું. ભોયમાં બેસી જવાનું મન થયું એટલે ખૂબ શરમાવું. ગામના પુરુષો થોડીક વાર માટે શરમાઈ ગયા. કારણ કે ચંદાએ ફરી એકવાર કટાક્ષ કર્યો. જો આની પહેલાં એણે ગામના લોકોને પૂછડા વગરના ઉંદર કીધા હતા. આજે ફરીવાર પાછું કીધું કે તમે કે અહીંયા કહો છો કે આટલા બધા પુરુષો છે. બાકી મને તો આમાં કોઈ પુરુષ દેખાતો નથી. કારણ કે જો પુરુષ હોય તો એ આ કામ કરવા તૈયાર થાય જ. પણ આ કટાક્ષે ફરી કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. ફરતા ગામડામાં એ વાત જોતામાં પ્રસરી ગઈ, ફેલાઈ ગઈ ને એમની નામમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી. પછી તો લોકો જ્યારે જ્યારે ભેગા થતા કોઈ પ્રસંગમાં કે કોઈ કામસર ત્યારે ચંદાના પરાક્રમની વાતો બધા હોશે હોશે કરતા. કેવી રીતે? તો કે જેમ રામાયણ અને મહાભારતની કથાઓ કહી એવી રીતે લોકો એકબીજાને ચંદાનું આ પરાક્રમ કહેતા. તો સ્ત્રી શક્તિનું પ્રતીક છે ચંદા. અને સ્ત્રી જે છે એ સબળા છે એવું એના આ
પ્રસંગથી સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, લાઇબ્રેરીમાં તમને આ જન્મદીપ નવલકથા વાંચવા મળશે, અથવા તો તમે યુટ્યુબ ઉપર પણ જો સર્ચ કરશો તો કંઈક વાર્તાના સ્વરૂપમાં એ જોવા મળતી હશે. એનો ઉપયોગ કરજો, વાંચજો. સરસ મજાનું પુસ્તક છે અને આખી નવલકથા આપણને બહુ રસ પડે એવી છે. આના ઘરકામના ફોટા પછી તમને મોકલી દઈશ.